સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે. એકચ્યુઅલી અત્યારે દિવસ નથી, રાત છે અને આજે તમને બતાવવાનો છું મશરૂમની રેસીપી. અમારા ગામડામાં કેવી રીતે મશરૂમ બનાવે, અમે તો આલબા કહીએ છીએ. તમે શું કહો એ તો તમે જ જાણો. મશરૂમ હે આડીમ એમ કહે છે. હવે નવો વર્ડ આવી ગયો છે, આડીમ. હે આરામ. જો આ ચોથો વર્ડ એડ થઈ ગયો છે, આલ્બા, મશરૂમ, આડીમ, પછી શું આરમ. તો ચાલો કંઈ વાંધો નહીં, બતાવીએ તમને રેસીપી. અને બહુ બધા લાવ્યા છે અમે, બતાવું તમને. મશરૂમની સ્પેશિયાલિસ્ટ બનાવનાર પણ આવી ગઈ છે ફોઈ. જો સ્પેશિયલ બોલાવી છે અમને મશરૂમની રેસીપી બનાવવા માટે. કે ડેન્જરલી આવ્યા કે કાંટા બહુ રહ્યા હતા ને. હે આ જો ફોઈ આવી ગઈ છે મશરૂમ બનાવવા માટે. આ જો કેટલા બધા છે મશરૂમ. આને એકદમ સારી રીતે સાફ કરવું પડે. બધું કાદવ નીકળી જાય ને એવી રીતે સાફ કરવું પડે. પહેલાં તો સાફ પાણી બી આવશે. હવે આ પહેલાં કાઢી નાખીએ બધું. જો ફૂલ સાફ સફાઈ ચાલી રહી છે અત્યારે મશરૂમની. પછી રેસીપી બતાવું તમને. હે તો આવી રીતે ધોઈને પછી આવી રીતે ફ્રેશ તોડવું પડે અને ઝીણું ઝીણું પછી મસ્ત બનાવવાનું. કે લીલી ચટણી નાખીને. હે લીલી ચટણી બધી બતાવીએ તમને રેસીપી કેવી રીતે બનાવીએ તે. જોરદાર મસાલેદાર ચટપટો. તેલ નાખી દીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરીએ. આ છે મેથી. તેલ ગરમ થઈ ગયું છે અને મેથી નાખી દીધી છે. લસણ અદરકની પેસ્ટ. ચટણી હે લીલા મરચાંની ચટણી. હળદર, પેલો ચંદન છે એટલે ચાલ હાથ બનાવી દઈએ. ધાણા જીરું પાવડર, મેજિક મસાલા. આ જો એડ કરી દીધા છે કાંદા. અને લાલ થાય તો અધીરવા દે ને. આ થોડા થોડા રેડ રેડ કલર આવી જાય કાંદાનો ત્યાં સુધી એને રેવા દેવાનું. કાંદા થઈ ગયા લાલ એટલે હવે નાખે છે મશરૂમ. નાખ્યા બાદ આને થોડી વાર એમ જ રહેવા દેવાનું. સ્વાદ અનુસાર મીઠું. આ છે ગરમ મસાલો. તેલ પર આવે ને ત્યારે કાંદા લાયખા બધું પાણી નીકળી ગઈ. આ જો બનીને એકદમ રેડી થઈ ગયું છે. હવે ખાઈએ મસ્ત. આ જો ફોઈ કરે છે બધાની ડીશ એટલે મસ્તથી ખાઈએ બધા. એકચ્યુઅલી અમારા ઘરે છે ને બધા સાથે બેસીને ખાય છે તો બધા મસ્ત મજાથી મશરૂમની મજા લઈએ. આ જો બધા આવી ગયા છે, મશરૂમની મજા લઈએ. હવે કેવો લાગે ટેસ્ટ? જેટલી આરામ લેવા જવાની મજા આવે ને, મશરૂમ લેવા જવાની મજા એટલી જ ખાવાની બી મજા આવે. ને કઠિનાઈ એક નંબર. કઠિનાઈ યાર પુષ્કળ, તો મજા જે ખાવાની આવે ટેસ્ટ એકદમ. આજો કેવું લાગે? એક નંબર, મોજ પડી જાય. જો ભાઈના ફ્રેન્ડ પણ આવી ગયા છે ખાવા માટે. કેવા લાગે ભાઈ? એક નંબર, જોરદાર. ચાલો તો ખાઈ લઈએ મસ્તથી મશરૂમ આડીમ. જંગલમાં કાંટા ખૂંચાવીને લઈને આવી ગયા. હવે મજા લઈએ ખાવાની.
અને તમે ખાધા છે કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હે ને? ચાલો અમે ખાઈ લઈએ હવે. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ તમને કાલે નવા વ્લોગ નવી એનર્જી સાથે. અને વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. અને રેસીપી કેવી લાગી મશરૂમની, મસ્ત મજા આવી ગઈ ખાઈને બધા. અને કાંટા પણ બહુ ખૂચ્યા હતા, લેવા ગયા હતા ત્યારે, પણ મજા જરૂરથી આવી ગઈ. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ તમને કાલે નવા વ્લોગ નવી એનર્જી સાથે. ત્યાર સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. उड़ा कागा उड़ा आसमान में घर से दूर